નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સાદા સમીકરણોમાં આગળ વધીએ એ પહેલા ગયા તાસનું થોડું રિવિઝન કરી લઈએ, પછી આજના ફરી થોડા અઘરા દાખલા તરફ જઈએ, સમીકરણ ઉકેલોના અઘરા દાખલા ઉપર। પરંતુ ઘણા પાછલા લેક્ચરોમાં આપણે શીખી ગયા કે સમીકરણ એટલે શું? તો કે સમીકરણ એટલે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનોનું સાંકેતિક સ્વરૂપ। શું કીધું? સમીકરણ એટલે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ। સમતા એટલે શું કે મેં તમને સાદી ભાષામાં સમજાવેલું કે સમતા એટલે સમાનપણું। સમાનપણું એટલે શું? તો કે સમીકરણ કઈ રીતે બને? તો કે બરાબરની જે નિશાની આવે, તમને સિમ્પલ ભાષામાં સમજાવેલું કે બરાબરની નિશાની આવે તો જ સમીકરણ કહેવાય। કોઈ પણ ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ તો ગમે તેટલા બની શકે। એમાં જો ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ બનાવવાનું આવે તો સાંકેતિક સ્વરૂપ ઘણા બધા આવે, જેમાં ગ્રેટર ધેન આવે, ઇઝ નોટ ઇક્વલ ટુ આવે, લેસ ધેન આવે, બરોબર? આવા ઘણી બધા નિશાની આવે। પરંતુ જ્યારે ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ લખેલું હોય તો સાંકેતિક સ્વરૂપમાં બરાબરની નિશાની હોય તો જ તેને સમીકરણ કહેવાય। જુઓ તો અહીંયા જે પણ દાખલા લખ્યા છે, રકમ લખી છે, બધે બધા દાખલામાં બરાબર આવે છે તો જ એ સમતા દર્શાવે, અને સમતા દર્શાવે તો જ એને સમીકરણ કહેવાય। તો બીજા કે ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરેલી કે પહેલા એવા દાખલા જોયેલા કે નીચે આપેલા જે સાંકેતિક સ્વરૂપ છે એ સમીકરણ છે કે સમીકરણ નથી। એમાં શું કરતા હતા કે બરાબરની નિશાની હોય તો એ સમીકરણ હોય, નહીં તો સમીકરણ હોય નહીં। પછી આપણે સમીકરણનું સ્વરૂપ જોયું તો કે સમીકરણનું સ્વરૂપ કેવું હોય? તો કે x b = 0 તો એ સમીકરણ એ જે છે સમીકરણનું સ્વરૂપ છે। એની બે શરતો હતી કે જેમાં a અને b બંને અચળ છે જ્યારે a is not equal to 0। a જે છે એ 0 ના હોઈ શકે। a બરાબર તમે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક એવું લઈ શકો, પરંતુ a બરાબર 0 લઈ શકો નહીં। તો આ જે છે એ સમીકરણનું સ્વરૂપ અને એની શરતો હતી। પછી ધીમે ધીમે થોડા થોડા દાખલા આપણે સમીકરણ ઉકેલોના શીખતા ગયા। આજે આગળ વધીએ સમીકરણ ઉકેલોના ત્રીજા દાખલાઓમાં। તો પહેલો દાખલો છે x + 2 = 2। જુઓ તો પહેલો દાખલો કે x + 2 = 2। તો શું કરવાનું મેં તમને કીધેલું, ઘણા પાછલા લેક્ચરો તમે શીખી ગયો, તમને મેં શીખવાડેલું કે જ્યારે સમીકરણ ઉકેલવાના હોય, સમીકરણ ઉકેલો એવો પ્રશ્ન હોય, અથવા તો નીચેના સમીકરણનું બીજ મેળવો એવો પ્રશ્ન પૂછવામાં આવે, અથવા તો નીચે આપેલા સમીકરણમાં ચલની કિંમત મેળવો, આવા ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે શું કરવાનું? તો કે આપણે જે પણ ચલ આપેલો હોય, ચલ એટલે શું? તો કે બીજી ABCD નો મૂળાક્ષર, જે પણ ચલ આપેલો હોય આવા ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછે એનો આપણે જવાબ મેળવવાનો, ત્યારે શું કરવાનું? તો કે ચલને એકલો પાડવાનો। તો કે ચલ એકલો કઈ રીતે પડે? તો એના માટે અમે તમને ચાર નિયમો શીખવાડેલા કે જો ચલની સાથે સૌથી પહેલા શું કરવાનું કે ચલની સાથે જે સરવાળા અને બાદબાકીમાં હોય એને સામેની સાઈડ લઈ જવાનું। અહીંયા ચલ કોણ છે? તો કે x, x ની સાથે જે હોય ને સામેની બાજુ અહીંયા કેવું છે કે ડાબી બાજુ છે, તો ડાબી બાજુ જે ચલ હોય તો સરવાળામાં હોય અને બાદબાકીમાં હોય એને સૌથી પહેલા જમણી બાજુ લઈ જવાના, કહેતા કે બરાબરની સામેની બાજુ, બરાબરની પેલી બાજુ લઈ જવાના। ત્યાં આ સરવાળામાં જો હશે તો એ ત્યાં જશે સામેની બાજુ, કહેતા જમણી બાજુ, તો ત્યાં એ બાદબાકીમાં આવશે। અથવા તો ચલની સાથે અહીંયા એ બાદબાકીમાં જોડાયેલા હશે તો જમણી બાજુ જશે, અથવા તો પેલી બાજુ બરાબરની પેલી બાજુ જશે તો ત્યાં એ બાદબાકીમાં હશે, તો કેમાં આવશે? તો કે એ સરવાળામાં રૂપાંતર થઈ જશે। પછી શું કરવાનું? તો કે આ સરવાળા અને બાદબાકીમાં જે ચલ સાથે હતા એને તમે સામેની સાઈડ લઈ ગયા। હવે તો કે ગુણાકાર અને ભાગાકારમાં ચલ સાથે હોય એ પદોને સામેની સાઈડ લઈ જવાના। કોની? તો કે બરાબરની સામેની બાજુ। તો બરાબરની સામેની બાજુ આ પદોને લઈ જવા માટે જો એ પદ ચલની સાથે ગુણાકારમાં હોય તો એ સામેની બાજુ જશે તો ત્યાં છેદમાં આવશે, જ્યારે એ પદ ભાગાકારમાં હશે તો સામેની બાજુ ગુણાકારમાં આવશે। તો ખાસ બરાબરની આ બાજુથી પેલી બાજુ લઈ જવામાં જે નિયમો છે મેં તમને ચાર નિયમો કીધા હતા। આ બાજુ સરવાળામાં હોય તો પેલી બાજુ બાદબાકીમાં આવે, આ બાજુ બાદબાકીમાં હોય તો પેલી બાજુ સરવાળામાં જાય, આ બાજુ ગુણાકારમાં હોય તો
પહેલી બાજુ ભાગાકારમાં આવે, આ બાજુ જો ભાગાકારમાં હોય તો પહેલી બાજુ ગુણાકારમાં રૂપાંતરિત થઈ જાય. તો જુઓ તો x + 2 x + 2 છે તો શું કરશું? ચલને એકલો પાડશું. ચલને એકલો પાડવા માટે શું કરશું? તો કે આ 2 જે છે એને બરાબરની પહેલી બાજુ લઈ જશું. તો બરાબર હવે 2 હવે તો કે આ 2 ને આ બાજુ લાવશો તો એ સરવાળામાં છે તો અહીંયા કઈ રીતે આવશે? તો કે બાદબાકીમાં આવશે. માટે x બરાબર 2 માંથી 2 જાય તો 0. અહીંયા ચલનું મૂલ્ય 0 છે. હવે બીજો દાખલો જુઓ તો કે 2x - 5 બરાબર 7. 2x - 5 બરાબર 7. ચલની કિંમત આપણે મેળવવી હતો તો સમીકરણનો ઉકેલ મેળવવાનો કીધું છે. તો આમાં શું કરશું? જો પહેલો દાખલો ગણાઈ ગયો, બીજો દાખલો ગણીએ તો કે સૌથી પહેલા જે સરવાળા અને બાદબાકીમાં હોય એને બરાબરની પહેલી બાજુ લઈ જવાના. તો લઈ જઈએ. તો માટે 2x બરાબર 7. હવે તો કે 5 ને આ બાજુ લાવીએ 7 ની બાજુમાં તો કઈ રીતે આવશે? તો કે અહીંયા જે બાદબાકીમાં છે એ પહેલી બાજુ સરવાળામાં આવશે. બરાબર. નિયમ મેં જે તમને લખાવેલો છે એ નિયમ 4 નિયમો ખાસ તમારે યાદ રાખવાના. હવે માટે 2x બરાબર 4 ને 5 12. હવે શું કરવાનું? તો કે હવે x સાથે જે ગુણાકાર અને ભાગાકાર હોય એને સામેની બાજુ લઈ જવાના. તો એ x સાથે કોણ છે? તો કે 2 ગુણાકારમાં છે. તો ગુણાકારમાં હોય અને સામેની બાજુ લઈ જાવ તો ક્યાં જશે? છેદમાં જશે. સામેની સંખ્યાના છેદમાં જશે. કેમ છેદમાં જાય? તો કે ભાગાકારમાંથી અહીંયા કઈ 2 ને લઈ જઈએ, અહીંયા 12 આમ ન લખી શકીએ. કેમ? તો કે સમીકરણમાં આપણે ભાગાકાર અને ગુણાકારની નિશાની દર્શાવી શકતા નથી. તેથી અહીંયા છેદમાં લખાશે. 2 * 12 માટે x બરાબર 6. તો બે જગ્યાએ તમે લખી શકો, અહીંયા પણ લખી શકો છો. આમ સમીકરણનો ઉકેલ શૂન્ય મળે. ત્યારે અહીંયા પણ લખી શકશો કે આમ સમીકરણનો ઉકેલ 6 મળે. ખાસ દરેકની નીચે વાક્ય લખવાનું કે આમ સમીકરણનો ઉકેલ 6 મળે. કેમ? તો કે ચલ બરાબર શું આવ્યા? x બરાબર 6 આવ્યા. હવે આગળ વધીએ, પછીના દાખલામાં જઈએ. બે દાખલા પછી આગળ જો તો ત્રીજો દાખલો આપેલો છે 8 - 2x બરાબર -4. જુઓ તો આ દાખલાને કઈ રીતે ગણશો? તો કે તમે ગમે તે રીતે ગણી શકો. આને કઈ રીતે લખી શકાય ખબર છે? જો આને તમારે 2 થી 3 રીતે મેં તમને શીખવાડેલું. આપણે કઈ રીતે કરશું? આ જે સમીકરણ છે તો તમારી રીતે લખો માટે 8 અને ફેરવી નાખો. કોઈ એ રીતે લખી નાખો. જો તો આપણે આપણી જે રીતે લખીએ છીએ એ રીતે લખી નાખો તો ઓકે -2x + 8 બરાબર -4. તો શું કીધું તમે? તો કે x ની સાથે કોણ હોય? ax + b બરાબર 0. આવું આપણું સ્વરૂપ છે. તો કે ax તો અહીંયા જુઓ તો a જે છે એ માઈનસ તો લઈ શકીએ ને, માઈનસ લઈ શકીએ, પ્લસ લઈ શકીએ. હવે જો દર વખતે આપણે x ની સાથે જે સહગુણક હતા એને આપણે ધન પૂર્ણાંક જ લેતા હતા. અહીંયા આપણે ઋણ પૂર્ણાંક લીધા છે. જુઓ તો તમે બે પદ ફેરવી નાખો તો સરવાળામાં કોઈ ફેરફાર કરતો નથી. એ આપણને ખબર છે. જુઓ તો માટે સૌથી પહેલા શું કરવાનું કે ચલને એકલો પાડવાનો. સરવાળા બાદબાકી બેની સાથે હોય એટલે સામેની સાઈડ લઈ જવાના. તો -2x બરાબર -4 -8. માટે અત્યાર સુધી આપણે 7મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર જોયું, પહેલા ચેપ્ટરમાં આપણે બાદબાકી અને સરવાળા કરતા પૂર્ણાંક સંખ્યા હોય એને શીખી ગયા છે. આ પૂર્ણાંક સંખ્યા ધારી લો -2x. શું કરવાનું? મેં તમને એક મેથડ, એક નિયમ લખાવેલો કે સૌથી પહેલા શું કરવાનું? તો કે નિશાની બંનેની બે આંકડાની અલગ છે કે સરખી છે? નિશાની અલગ હોય તો શું થાય? નિશાની અલગ હોય
તો સરવાળો સોરી નિશાની કઈ છે સરખી છે અલગ નથી કઈ છે બંનેની નિશાની સરખી છે આની પણ માઈનસ છે આની પણ માઈનસ છે તો નિશાની સરખી તો બંનેનો સરવાળો કરો તો શું જવાબ આવે કે 8 ને 4 12 જવાબ આવે તો 8 ને 4 12 જવાબ આવે હવે તો કે જવાબ આવી ગયો હવે તો કે જવાબની નિશાની તો કે મોટાની જે નિશાની હોય એ જવાબની નિશાની તો મોટાની નિશાની કઈ છે માઈનસ તો જવાબની નિશાની આવશે માઈનસ જો કઈ રીતે પહેલા જ ચેપ્ટરમાં મેં તમને આ નિશાનીઓ વિશે સમજાવી દીધું કઈ રીતે તો કે જે આવી રીતે આવે સરવાળા બાદબાકી ત્યારે શું કરવાનું તો કે કઈ નહીં પહેલા જોવાનું બંનેની નિશાની એક સરખી છે કે અલગ અલગ નિશાની સરખી હોય તો બંનેનો સરવાળો કરવાનો તો કે આંકડાનો સરવાળો કરી નાખો 8 2 4 12 હવે જવાબની નિશાની તો કે જવાબની નિશાની એ કોની નિશાની આવશે તો કે મોટી સંખ્યાની નિશાની તો મોટી સંખ્યા કઈ છે 8 તો 8 ની નિશાની કઈ છે માઈનસ તો જવાબની નિશાની આવે માઈનસ હવે આગળ વધીએ હવે શું કરવાનું તો કે x ને હજી અલગ આપણે એકલા જ પાડવાના હોય તો x સાથે કોણ સહગુણકમાં છે તો કે -2 ગુણાયેલા છે તો -2 ને તમે પેની સામેની સાઈડ લઈ જશો તો એ -12 ના છેદમાં -2 તો કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ધન પૂર્ણાંક થશે 2 * 12 તો જવાબ આવે x = 6 આમ સમીકરણનો ઉકેલ 6 મળે નીચે ખાસ આ એક વાક્ય લખવાનું કે સમીકરણનો ઉકેલ શું મળે જુઓ ખાસ થોડોક નવો દાખલો છે પહેલા ચેપ્ટરનો થોડોક ઉપયોગ મિક્સિંગ આવે છે સરવાળા બાદબાકી ઋણ સંખ્યા ધન સંખ્યાનો સરવાળા બાદબાકીમાં જે કઈ તકલીફ પડતી હોય તો ખાસ એક વખત જોઈ લો 8 2x = -4 હવે અહીંયા શું છે જુઓ તો આ -2 જે છે ને એક સાથે સહગુણકમાં છે એવું આપણે લઈ લેવું તો 8 જે છે x ની સાથે 8 જે છે સરવાળામાં છે કે બાદબાકીમાં તો કે એ જે છે સરવાળામાં કેમ તો કે 8 ની પહેલા કઈ બાદબાકી નથી શેની નિશાની છે સરવાળો છે બરોબર તો માઈનસ અને ફેરવી નાખો કઈ રીતે લખાય કે -2x + 8 = -4 તો -2x = -4 -8 તો -12 જવાબ કઈ રીતે આવે તો મેં તમને બે વખત સમજાવ્યું એ રીતે તો -2x = -12 હવે તો કે x સાથે હજી x ને એકલા પાડવાના ચલને આપણે એકલો પાડીએ તો x સાથે -2 ગુણાયેલા છે તો -2 ગુણાયેલા છે અને પહેલી સાઈડ લઈ જાવ તો -12 ના છેદમાં જાય પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધેલું કે કોઈ પણ બે ઋણ સંખ્યાનો ભાગાકાર ધન સંખ્યા મળે તો અહીંયા જો તો ધન સંખ્યા ભાગાકાર મળશે ભાગાકાર શું થશે 2 * 12 x = 6 મળે આપણને જવાબ હવે આગળ વધીએ પછીના દાખલામાં પછીનો દાખલો શું છે તો કે 15 - 3x 15 - 3x = 9 જો અહીંયા જેવો જ દાખલો છે શું કરવાનું તો કે મેં તમને કીધું એમ બે પહેલા પદ ઉલટાઈ નાખો તો તમને ખબર પડે કે આપણે આ રીતે દાખલો ગણવાનો છે અત્યાર સુધી આપણે x પહેલા સહગુણક રાખતા હતા તો 3x - 3x શું કીધું -3x + 15 = 9 હવે શું કરવાનું તો x ના સહગુણકમાં x ની સાથે જે કહેતા કે ચલની સાથે જે સરવાળા બાદબાકીમાં હોય એને તમારે જમણી બાજુ લઈ જવાના પહેલી સાઈડ તો અહીંયા 15 ને તમે પહેલી સાઈડ લઈ જાઓ તો શું જવાબ આવશે કે 15 જમણી બાજુ જશે તો એક અહીંયા પ્લસ છે એ માઈનસ થઈ જશે બરાબર 9 - 15 માટે -3x બરાબર 9 માંથી 15 જાય તો કેટલા વધે અથવા તો 15 માંથી હવે અહીંયા જુઓ તો નિશાની અલગ આની નિશાની પ્લસ 9 ની નિશાની કઈ નિશાનીનો એનો મતલબ શું તો કે પ્લસ નિશાની જ્યારે 15 ની નિશાની માઈનસ છે તો જુઓ તો એક નિશાની પ્લસ એક માઈનસ તો એનો મતલબ શું નીકળે કે હમણાં મેં તમને આમાં શું શીખવાડ્યું કે અહીંયા નિશાની સરખી હતી અહીંયા બંનેની નિશાની સરખી તો સરવાળો કર્યો હવે તો કે નિશાની અલગ
નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય, નિશાની અલગ તો બાદબાકી. શું કીધું? નિશાની અલગ તો બાદબાકી. કઈ બાદબાકી થાય? તો કે મોટામાંથી નાનું બાદ. તો 15 માંથી 9 જાય તો જવાબ શું આવે? 6. હવે જવાબની નિશાની તો કે જે મોટાની નિશાની હોય એ જવાબની નિશાની આવે. તો જવાબ મોટાની નિશાની કઈ છે? -6. તો જવાબની નિશાની કઈ આવશે? તો કે માઈનસ આવશે. હવે તો કે -3x બરાબર 6. હવે અહીંયા x ની સાથે કોણ ગુણાયેલું છે? તો કે -3. તો આ જે -3 ગુણાકારમાં છે એને પેલી સાઈડ લઈ જશો તો કઈ રીતે આવશે? ભાગાકારમાં આવશે. તો માટે x બરાબર -6 ભાગ્યા -3. માટે x બરાબર 3 × 6 અને માઈનસ માઈનસ જે છે આમ કરો તો છેદમાં હોય, એક માઈનસ ને ઉપર હોય તો તમે એને આમ કરો તો તમારી રીતે જો તમને સમજાવું તો તમે આમ ઉડાડી દેતા હશો, આવી રીતે ઉડી જાય, પણ એ ખરેખર એવી રીતે ઉડે નહીં. એવી રીતે નહીં ઉડાડવાની માઈનસ નિશાની. શું એમાં નિયમ આવે? તો કે કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર ધન પૂર્ણાંક થાય એટલે 3 × 6 એટલે જવાબ આવશે 2. x બરાબર 2. આથી સમીકરણનો ઉકેલ કેટલો મળે? 2 મળે. ખાસ દરેક બાળ મિત્રોને ખબર પડી જુઓ, બંને નિયમો મેં જે તમને બંને નિયમો શીખવાડેલા, બંને નિયમો એમ કે જો અહીંયા શું આવે છે તો કે નિશાની સરખી હોય, અહીંયા શું આવે તો કે નિશાની અલગ અલગ હોય. ખાસ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં શીખી ગયા એનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે. તો જો ખાસ યાદ ન આવતું હોય તો પૂર્ણાંક સંખ્યાનું એક વખત રિવિઝન ફરીથી કરી લેવાનું. શું કીધું છે? સરવાળો બાદબાકીમાં અહીંયા તો કે નિશાની સરખી હોય તો સરવાળો થાય. સરવાળો થાય એનો મતલબ શું? તો કે બંનેનો સરવાળો કરી નાખો તો 8 ને 4 12. તો જવાબ જે આવ્યો હવે જવાબની નિશાની શું આવશે? પછી જવાબની નિશાની માટે પ્રશ્ન પૂછો તો જવાબની નિશાની તો કે જે મોટી સંખ્યાની નિશાની હોય તે. પછી તો કે નિશાની અલગ અલગ હોય તો શું કરવાનું? તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું. નિશાની અલગ અલગ હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું, કેતા કે બાદબાકી કરવાની. તો નિશાની અલગ અલગ તો બાદબાકી, મોટામાંથી નાનું બાદબાકી કરી નાખી તો જવાબ 15 માંથી 9 જાય તો 6 આવે. હવે તો કે એ જવાબની નિશાની કઈ? તો કે જવાબની નિશાની કઈ આવે? તો કે મોટાની જે નિશાની હોય એ જવાબની નિશાની આવે. તો ખાસ બે દાખલામાં બંને મેથડનો મેં તમને ઉપયોગ કરીને સમજાવી દીધું કે કઈ રીતે આપણે જવાબ આવે છે. આગળ વધીએ તો ખાસ વચ્ચે વિડિયો સ્ટોપ કરીને 1 2 3 અને 4 દાખલા વ્યવસ્થિત તમારે ગણી નાખવાના. આગળ વધીએ પછીનો દાખલો શું કહેવા માંગે છે જુઓ તો ખાસ તમારે પણ સાથે સાથે ટ્રાય કરતી જવાની આવા દાખલામાં કે કઈ રીતે જવાબ આવે છે, ક્યાં તમારે ફોલ્ટ આવે છે તો તમને ખબર પડે. જુઓ તો પછીનો દાખલો 15 - 3x ગણી નાખ્યો. જો આ 4 દાખલા ગણી નાખ્યા. હવે આગળ વધીએ 3x + 1 બરાબર 13. ખાસ દરેક બાળ મિત્રોએ જોઈ લેવું કઈ રીતે જવાબ આવે છે એ. બરોબર. ખાસ જ્યારે પણ બોર્ડની સામે એવું ના હો ત્યારે તમારે વ્યવસ્થિત વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરેકે દાખલા લખી નાખવા. તો જુઓ તો 3x + 1 બરાબર 13. હવે શું કરવાનું? આમાં સમીકરણ ઉકેલવાના હોય તો કે સમીકરણ ઉકેલવાના હોય ત્યારે કાઈ નહીં, શું કરવાનું કે ચલને એકલો પાડવાનો. ચલ કયો છે? x. તો x ને સૌથી પહેલા એકલા પાડવા માટે શું કરશું? તો કે x ની સાથે જે પણ સરવાળા અને બાદબાકીમાં હોય એને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું. અહીંયા આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું. તો અહીંયા સરવાળામાં જે છે એને પેલી સાઈડ લઈ જઈશું તો કઈ રીતે આવશે? તો કે પેલી સાઈડ એ બાદબાકીમાં, એ સરવાળામાં છે પેલી સાઈડ બાદબાકીમાં જતા હશે. માટે 3x બરાબર 13 માંથી 1 જાય તો 12. માટે x બરાબર 12 ના છેદમાં 3. કેમ છેદમાં આવે? તો કે હવે શું કરવાનું? 3x આવી ગયા, 3x બરાબર 12. હવે શું કરવાનું? તો
તો કે ચલ સાથે જે ગુણાકાર અને ભાગાકારમાં હોય એને સામેની સાઈડ લઈ જવાની. તો અહીંયા ચલ સાથે 3 ગુણાકારમાં છે તો એને સામેની સાઈડ લઈ જાવ તો એ છેદમાં જશે. 3 4 12 માટે x બરાબર 4. આમ સમીકરણનો ઉકેલ ઉકેલ 4 મળે. ખાસ દરેક બાળ મિત્રોને યાદ રહેશે, વ્યવસ્થિત લખી લેવાનો દાખલો. વચ્ચે જો આપણે YouTube માં વિડિયો સ્ટોપ કરવાની ફેસિલિટી આપેલી છે તો ફેસિલિટીનો આપણે ઉપયોગ કરવાનો, બરોબર? એ ફેસિલિટીનો ઉપયોગ કરીને પહેલા દાખલો સમજી લેવાનો, કઈ રીતે સમજાવવામાં આવે છે, પછી વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દાખલો લખી લેવાનો. તો ખાસ દરેકને બીજી વખત જ્યારે તમને યાદ ન આવે કે આ દાખલો કઈ રીતે ગણવાનો હતો તો ખબર પડે. હવે જુઓ તો 3x 1 13 એ દાખલો આપણે ગણી લીધો. હવે આગળ વધીએ. 3 3x બરાબર 9. જુઓ તો બધા સરવાળામાં પદ છે. શું કરવાનું? સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો કે ચલની કિંમત મેળવવાની. સૌથી પહેલા ચલની કિંમત મેળવવા માટે શું કરશો? તો કે ચલ સાથે જે સરવાળા બાદબાકીમાં હશે તેને અલગ પાડશું. ચલ સાથે સરવાળા બાદબાકીમાં કોણ છે? સરવાળામાં છે. કોણ છે? તો કે 3 છે. જો આવી રીતે ખબર ન પડે તો આની જેમ લખી નાખો 3x 3 બરાબર 9. આવી રીતે કેમ આપણે લખીએ છીએ? તો કે તમને મેં પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો શીખવાડેલા કે તમે સરવાળાનો કોઈ પણ ક્રમ ઉલટાવી નાખો તો સરવાળામાં ક્રમ ઉલટાવો તો એના જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી. કેમ? તો કે પૂર્ણાંક સંખ્યા અથવા તો કોઈ પણ સંખ્યાના સરવાળા સમક્રમી હોય છે. એ આપણે પૂર્ણાંક સંખ્યામાં શીખી ગયા. તેથી આપણે ક્રમ ઉલટાવી નાખીએ તો જવાબમાં કોઈ ફેરફાર પડશે નહીં. હવે ગણો માટે હવે શું કરવાનું? તો કે x ની સાથે જે પણ સરવાળાના બાદબાકીમાં હોય એને સામેની સાઈડ જમણી બાજુ લઈ જવાના. તો અહીંયા જમણી બાજુ લઈ જઈશું 3 ને તો એ 9 ની સાથે બાદબાકીમાં આવશે. કેમ? તો અહીંયા જે સરવાળામાં હોય ત્યાં બાદબાકીમાં આવે. માટે 3x બરાબર 9 માંથી 3 જાય તો 6. હવે માટે હવે શું કરશું? તો કે x હવેનું પદ શું આવે? તો કે x ની સાથે જે પણ ગુણાકાર અને ભાગાકારમાં હોય એને સામેની બાજુ લઈ જવાના. જો x ની સાથે જે એ અંક ગુણાકારમાં હોય તો એ સામેની સાઈડ છેદમાં આવશે અને જો ભાગાકારમાં હશે કે અહીંયા x ની સાથે છેદમાં આવશે તો પેલી સાઈડ જશે એ ગુણાકારમાં આવશે. તો અહીંયા x સાથે 3 ગુણાકારમાં છે તો અહીંયા આવશે છેદમાં. તો 3 * 6 માટે x બરાબર 2. તો ખાસ ખ્યાલ આવ્યો કે x ની કિંમત 2 મળે. આમ સમીકરણનો ઉકેલ 2 મળે. 3 + 3x બરાબર 9. વ્યવસ્થિત રીતે જો દાખલો આપણે એકાદું સ્ટેપ તમે ના લખો તો પણ ચાલે. હવે ધીમે ધીમે તમારી ગ્રીપ આવી જાય દાખલા ઉપર, સમીકરણ ઉકેલવાના દાખલા ઉપર ધીમે ધીમે ગ્રીપ આવતી જાય તો વ્યવસ્થિત રીતે પછી એકાદું સ્ટેપ વચ્ચેથી નો લખવાનું તમને મોઢે આવડી જાય તો સીધો તમે ગુણાકાર ભાગાકાર કરી નાખો તો ચાલી જાય. બરોબર? આગળ વધીએ. પછીનો દાખલો શું કહેવામાં માંગે છે? વિચારો તો, રકમ વાંચો, જવાબ કઈ રીતનો મળશે એ જુઓ તો. પછીનો દાખલો છે એ જુઓ તો 6x - 6 બરાબર 6 કહેતા કે 6x - 6 બરાબર 6. હવે શું કરવાનું? સમીકરણનો ઉકેલ મેળવવો એટલે ચલને એકલો પાડવો. ચલને એકલો પાડવો પહેલા સૌથી પહેલા શું કરવાનું કે એની સાથે સરવાળા બાદબાકીમાં હોય એને બરાબરની પહેલી સાઈડ લઈ જવાના. તો અહીંયા સરવાળામાં કોણ? સરવાળામાં કોઈ છે? તો કે ના, ચલની સાથે સરવાળામાં કોઈ નથી પરંતુ બાદબાકીમાં છે. બાદબાકીમાં 6 જોડાયેલા છે. 6x - 6 છે તો અહીંયા -6 જે છે આ બાજુ આવશે તો +6 થઈ જશે. માટે 6x બરાબર 6 ને 6 12. હવે તો કે હવે જે x ની સાથે ગુણાકાર અને ભાગાકારમાં હોય એને સામેની બાજુ લઈ જવાના.
ગુણાકારમાં હશે તો છેદમાં આવશે, x ચલની સાથે છેદમાં હશે તો પેલી સાઈડ ગુણાકારમાં, અહીંયા સ જે છે x ની સાથે ગુણાકારમાં છે તો પેલી બાજુ હશે તો છેદમાં આવશે, 12 ના છેદમાં સ માટે x b 6 દુ 12 બરોબર, તો x બરાબર 2. હવે તમને આમ સમીકરણનો ઉકેલ 2 મળે તો ખાસ તમને હવે છેદ ઉડાડતા આવ્યું એટલે આવડે જ છે. જો વચ્ચેના બે દાખલામાં થોડું ધ્યાન આપવું પડે એમ તો એમાંથી એક દાખલો આવે જેમાં બંને મે માઈનસ વાળા લીધેલા બરોબર, તો ખાસ બંને દાખલા તમારે એક વખત લખી લેવાના વ્યવસ્થિત અને સમજી લેવાના. તો જુઓ તો સાવ બધું સિમ્પલ જ છે. કઈ રીતે આપણે આજના દાખલા ગણવાના હતા, કઈ રીતે ગણ્યા, મેઈન બે દાખલા ખાસ જોઈ લેવાના. સમીકરણ ઉકેલો અથવા તો સમીકરણના બીજ શું મળે અથવા તો ચલની કિંમત શું મળે તો ત્રણેયનો જવાબ આ એક સરખો આવશે. ઉપર પ્રશ્ન ભલે ગમે તે પૂછો, ઉપર પ્રશ્ન એમ પૂછે કે 3 + 3x = 9 ના બીજ શું મળે તો એ નીચે લખી નાખવાનું, આમ સમીકરણનું બીજ 2 મળે. સિમ્પલ. પછી તો કે 6x - 6 = 6 તેમાં ચલની કિંમત શું મળે તો આમ સમીકરણમાં ચલની કિંમત 2 મળે. સીધો જવાબ એવી રીતે નીચે લખવાનો રે, બાકી તમારે બધામાં x ની કિંમત અથવા તો ચલની કિંમત જ મેળવવાની હોય છે. તો આજે એટલે સુધી રાખીએ છીએ. ખાસ જે પણ બાળ મિત્રોને પાછળના જે દાખલા મેં તમને આપેલા કોમેન્ટ કરવા એ ખાસ એનો જવાબ મેળવીને દરેકે કોમેન્ટ કરવાની રહેશે અને પાઠ્યપુસ્તકમાં આવા જેટલા પણ દાખલા આપેલા હોય એ બધા જ દાખલા હવે તમારે ગણવાની શરૂઆત કરી દેવાની. તો આજે એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, અસ્તુ.